અત્યારે તો આપણે આ બધું જોઈએ છીએ ને કે એક મા બાપને રોટલો દેવો ગમતો નથી, ત્યાં આપણને એમ થાય કે આ પ્રજા કરતા એમ નામ હોત તો સારું હતું. હે માન બાપ જેવા બાબુ આ ભગવાન દુનિયામાં ક્યાંય છે જ નહીં. આપણા ગઢા અંગોઠા સાહેબ હતા ને, કોઈએ ન કીધું કે અમારે મારા મા બાપના આશ્રમમાં મૂકવા જવું છે. મા બાપ જેવા બાબુ હું તો ગમે ત્યાં જાઉં ને પ્રોગ્રામમાં, મારી એક જ ભલામણ છે કે માને બાપને બાપુ બે ટાઈમ સારો રોટલો દેજો, જિંદગીમાં કોઈ દી મળો દી ન ઉગેરા. બધું પછી છે. મહાપુરુષો વાણીમાં કહે છે, પ્રથમ પહેલા કોને સમરીએ, કોના લેઈ નામ. માત પિતા ગુરુ આપણા લે અલગ પુરુષના નામ. પેલી માં છે, પછી બાપ છે, પછી ગુરુ છે. અને આને ભજજો ને એટલે અખિલ બ્રહ્માંડનો માલિક તો તમારી ઝૂંપડીએ પૂછતો આવશે. કાંઈ જરૂર ન પડે, ઈશ્વરને તમારે મેળવવાની જરૂર જ ન પડે. અરે હું તો એમ કહું, તમારા ઘરેથી નીકળો અને માને બાપને પગે લાગીને જાઓ ને, આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી. ભલા ક્યાંય જરૂર જ નથી. રામ હું તો ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાનો ડ્રાઈવર તો ઓગણી મેં કોમ ન કહેવાય. મેં જિંદગીમાં સારું કામ કર્યું જ નથી. અમારી તમને ઓળખાણ આપે તો તમે તો બધા પ્રજાપતિ છો અને તમારે ઈંટોનો ધંધો હશે. હું કોલસાનો ખટારો હાંકતો હતો. કાળા હાથ જ કર્યા ને જિંદગી આખી. જિંદગીમાં આપણે સારું કામ કર્યું જ નથી, પણ મેં મારા મા બાપને હાચવા ને, એ અત્યારે આપણો મેળ પડી ગયો. નકરે ધોકા જ ફેરવા છે, માર કૂટને દેકારા જ કર્યા છે, બીજું કંઈ કર્યું જ નથી આપણે. અને નકરા માર્યા છે એવું નથી, મેં મારે ધરીને ખાધો છે. કે આ કોકને માર્યું તો અમને મૂકે. પણ આપણે કોઈથી કંઈ મંદિરે નથી જોયું, કોઈને સીતારામે નથી કર્યા, કોઈને 10 રૂપિયાની નોટે નથી આપી. પણ માને બાપ ને બાપુ હાચવા ને એમાં આપણો અત્યારે. એટલે આ મારા જાત અનુભવ છે, એટલે હું તમને કહું છું કે માને બાપને હાચવજો. પછી જેવા હોય એવા. એ કદાચ ખોટું કરતા ઘણા એવું કે મારી માં આમ કરે છે ને મારા બાપ આમ, એને કરશે ને એને ભોગવવાનું છે, તમારે નથી ભોગવવાનું. કર્મનો હિસાબ તો બાપુ એને દેવો પડશે, પણ તમારી ફરજમાં શું આવે એ તમને ખબર હોવી જોઈએ. આજ તમારા મા બાપ ન હોત તો તમે ન હોત, મારા મા બાપ ન હોત તો હું આ દુનિયામાં ન હોત. એટલું આપણને ખ્યાલ હોવો જોઈએ. બાકી તો આ તમે બધા અમને બોલાવો છો ક્યાં સુધી? આ ગઈ કે ત્યાં સુધી, પછી તમે નથી બોલાવાના. હવે એ દરબાર જ્યાં ગયો કે બીજાને કહો. દુનિયા સ્વાર્થી છે બાપુ. એક જનેતા તમારી પોતાની એક અંતરથી જો તમારી ચિંતા કરતી હોય કે મારા દીકરાનો વ્યવહાર હાલે, મારો દીકરો સુખી થાય, એવો અંતરથી બાપુ જો નાદ હોય ને, તો એક બાપુ માનો તે બાકી હગો ભાઈ રાજી નથી, લખવું હોય તો લખી લેજો. રામ એટલે કહું છું, માં જેવું પાત્ર બાપુ આ દુનિયામાં. અને જ્યાં ધર્મ ધ્રુજ્યો, પુરુષ નથી પૂગી ગયો, ઇતિહાસ ખોલવાની છૂટ. પુરુષ ન પૂગી ગયો ત્યાં બાપુ દેશની આબરૂ બાપુ આ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપું તમને. જ્યાં પુરુષ થાકી ગયો અને બાપુ મોળો પડી ગયો, ભાંગી ગયો, ભૂકો થઈ ગયો, તેથી બાપુ આ રણચંડી દીકરીઓએ બાપુ લગામ હાથમાં લીધી કે તમે બેસી જાઓ, અમે અમારી આબરૂ હાચવી લેવું જ્યાં જરૂર પડી ત્યાં. અને તમારો બાપુ પ્રજાપતિ સમાજ તો ભક્તિની ઉત્પત્તિ પ્રજાપતિમાંથી થઈ છે. ઇતિહાસ બોલે છે. હમણાં અમારા લાલાભાઈ કીધું ને, ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુંભાર. પ્રહલાદ જેને પ્રગટ કરે અને જપે સારો સંસાર. આ ગુરુ શિષ્યનો નાતો છે ને, શ્રીબાઈ અને પ્રહલાદ. અહીંયાથી બાપુ ગુરુ શિષ્યનો નાતો ચાલુ થયો. ત્યાં સુધી ગુરુ બનાવવા પડે ને ચેલા બનાવવા પડે, આ કઈ હતું જ નહીં. હરણાકંસ બાપુ બધા જાણે છે, પણ તમને થોડીક વાત કરી દઉં. હરણાકંસ પોતે રાક્ષસ કહેવાય નહીં. તો રાક્ષસના છોકરા ભગત થાય, રાક્ષસના રાક્ષસ જ ન થાય. પ્રહલાદ બાપુ એનો છોકરો હતો. એવું બાપુ તપ કરી અને બ્રહ્માજીને ઈશ્વરને પ્રગટ કરે. અને બ્રહ્માજી આવ્યા અને માગ હરણાકંસ એમ કીધું ને, પછી હરણાકંસે કીધું કે ભાઈ મારું મોત ન થાય એવું કંઈક કરો. એટલે બ્રહ્માજી કે ભાઈ એવું તો ન પતે, જે જન્મે એને મરવાનું હોય. કે તો તમે ના પાડો કે મારું તપ ખોટું. એટલે બ્રહ્માજી કે તારી વાતે સાચી છે, કે કાંઈ વાંધો નહીં. તો કે એમ નહીં, મને લખી દો. એટલે તેથી ઘણા અમારે 1-2 કોમેન્ટો મેં આ પ્રસંગમાં હું બોલેલું ને, એમાં 1-2 કોમેન્ટો આવેલી કે તેથી નિહાળ્યું હતી. એટલે નિહાળ્યું હોય કે ન હોય બાપુ, આપણે આ તો છે ને આનંદ કરાવવાની વાત છે. બાકી તો બાપુ ભણેલા તો છે ને, અંદરથી તો ભણેલા હતા જ. આ કોમેન્ટો વાળા એટલે વાત કરવા આપણે રાજી જ નથી. કારણ કે સમજણ વગરના છે એ બધી ગમે એવી કોમેન્ટ કરે. કારણ કે છે ને
કોઠાની જે હૂજ છે ને એમાં ભણતર ટૂંકવું પડે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકુરથી આવે. એમાં ભણવાની જરૂર ન પડે. આપણા ગઢડા જે કાંઈ કાર્ય કરતા હતા ને તેથી નિયાળ્યું નહોતી, પણ બાપુ આજનું વિજ્ઞાન ન પોગી કે લખવું હોય તો લખી લેજો. એ આ ભલે ભણ્યા, આ ભણ્યા પછી જ માવતર રોટલા વગરના થયા. હા, એટલે ભણતરની જરૂર છે 100%, પણ ભેગું ગણતર નહીં હોય ને તો મા બાપ રોટલા વગરના જ રહેવાના. ઈ બ્રહ્માજીને કહે છે તમે લખી દો. એટલે બ્રહ્માજી કહે છે તું લખ અને હું હેઠે સહી કરી દઉં. પછી બધું લખ્યું. આ બધા કહે ને રાતે નહીં, દીએ નહીં, લોઢે નહીં, લાકડે નહીં, એવું બધું લખ્યું. અને પછી આપ્યું એ કે આલ્યો આમાં સહી કરી દો. એટલે બ્રહ્માજી આમ વાંચીને કીધું હરણાકાશ આમાં રહી નથી જતું ને જોઈજો. એ કે ના કઈ ને કે રહી જાય છે, જોવું હોય તો જોઈ લે, બાકી ઉપાડી લેવાનો છે, વાત પાકી છે. એ કે ના, એ સહી કરી દીધી ને કીધું હાલે આ દસ્તાવેજ રાખ તારી પાસે. હવે આપણને ઈશ્વર મળ્યો નથી તોય આપણે એટલા ઠેકડા મારી, તેથી એને કેવા ઠેકડા માર્યા છે. બધે હું જ થાય, હું જ કરું છું, હું જ કરું છું, બધું હું જ કરું છું. નિહાળમાં સાહેબે એ જ ભણાવે, બધું રાજા જ કરે છે, બધું રાજા જ કરે છે. પ્રહલાદ ભણવા ગયેલો ને એ ઊભો થયો. એ કે આ બધું રાજા જ કરે છે કે હા? તો કે સવારે સૂરજ ઉગે રાજા ઉગાડે છે, વરસાદ વરે છે રાજા વરાવે છે. લો સાહેબ કે તો અમને ખબર છે, પણ તારા બાપા કે એટલે અમારે ક્યાં જવું? અને આપણા ગઈઢા કહેતા હતા કોઈને કોઈ ન પોગે ને એનું પેટ પોગે. આપણી પ્રજા કોક એવી કપાતર પાકે ને તેથી હાથ પેઢીઓના નામ બોલી જાય ને તેથી સાથી કાઢીને દુનિયામાં કોઈ નહીં હાલી શકે. આખી દુનિયાને તમે ધમરોળી શકો, પણ એક પ્રજા તમારી મોળી પાકે તેથી આ દુનિયામાં તમારું નામ ભૂવાય, જીવીએ ન હોકો ને મરીએ ન હોકો. સાહેબે આવીને કીધું કે આખી દુનિયા માને છે, તમારા છોકરાએ ઉપાડો લીધો. પ્રહલાદ ઘરે આવ્યો ને ઢીસણ ઉપર બેહારીને કીધું ભણવા ગયો તો કે હા. સાહેબે હું ભણાયો? એ કે કરશનજીનો કન, ગણપતિનો ગન, ઘનશ્યામનો ઘન. બાવડું ઝાલીને બાપુ આમ દિવાલે કર્યો ઘા. હો આ મુકાવા તો હું મસું છું ને ત્યાં એની પાછું લીધી છે. પૂરી દો એના અંધારી ઓરડીમાં. કે બારણું બંધ કરીને તાળું મારીને ચોકીદાર બેડ્યો. એક દી એક રાત, બીજો દી બીજી રાત થઈને અખિલ બ્રહ્માંડના માલિકે બાપુ આબરૂ કોઈની જવા નથી દીધી. પણ જો વિશ્વાસ હોય તો ભગવાને લક્ષ્મીજીને કીધું કે ઓલો છોકરું મરી જાય છે, જાઓ તમે જમાડી આવો. અને જમાડવા આવ્યા અને એ બે વાતો કરતા હતા ને એમાં ચોકીદારે હરણાકંશને કીધું તમારા છોકરા પાસે કોક વાતું કરે છે. એ કે પણ બાયણું બંધ છે ને, કે બધું બંધ છે, પણ માલપા કોક છે. આવીને બાયણું ખોલ્યું ને તે જમીન બેઠો હતો. એ કે કોણ આવ્યું હતું? કે મારી માં આવી હતી. કેવી રીતે આવે? અંધારી ઓરડી, બાયણું બંધ, તાળું માર્યું છે, કેમ આવે? એ કે એ તો બાપા તમને ભરોહો નથી. માના ઉદરમાં ખોબા જેટલી જગ્યામાં જો મારો બાપ ભૂખ્યો ન રાખતો હતો, આ તો 10 બાય 10 ની ઓરડી છે, આમાં થોડો ભૂખ્યો રાખે. અને પછી થાંભલો ધખાયો અને થાંભલાને બથ ભરાવીને બાપુ એમાં નરસિંહ અવતાર થયો. એ નરસિંહ અવતાર થયો ને ઘરમાં જેમ બાપુ ઉંદડાને બિલાડી ગોટે ચડાવે ને એમ ચડાવ્યો. આમ જડબું પકડ્યો ને આમ ઢીસણ ઉપર હરણાકંશને બેહાડી દી આસમાનો ટાઈમ ઘરના ઉંબરા વચ્ચે રાખી અને પછી કહે છે હરણાકંશ ઓલો દસ્તાવેજ કાઢ. એ કે ધરતી ઉપર છો કે ઉપર? ઢીસણ ઉપર રાખ્યો તો કે ના ધરતી એ નથી ને ઉપર એ નથી. દી આસમાનો ટાઈમ હતો. એ કે રાત છે દી? કે રાતે નથી ને દિવસે નથી. ઉંબરા વચ્ચે રાખ્યો. એ કે ઘરમાં છો કે બહાર? કે ઘરમાં નથી ને બહાર નથી. આમ નખ કર્યા. એ કે જોતો લોઢું છે કે લાકડું? એ કે લોઢું નથી ને લાકડું નથી. મારા આમી નજર કરી તો. એ કે હું માણસ છું કે જાનવર? એ કે માણા નથી ને જાનવર નથી. તો કે કેવું છે હવે કાંઈ? એ કે હવે રહેવું નથી ને કેવું શું હોય? એટલે મહાપુરુષો કે મોટા હતા મહીપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ. એવા બાપુ ઈશ્વરને હેઠા ઉતારે એવા હતા ને ઈ બાપુ બજારમાં ધૂળના મોઢે મર્યા રામ. ઈ જ્યારે હરણાકંશની બાપુ બટાછટી બોલે ત્યારે ચોકી કરવા માટે પ્રહલાદને મોકલ્યો. અને શ્રીબાઈ કુંભાર બાપુ નિભાડાની માલિકો બિલાડીના બચ્ચા આવી ગયા, જાણીતો ઇતિહાસ છે. અને બે માણા રામનું ભજન કરતા હતા. બીજી વાત કે
ઈ શ્રીબાઈ બે પતિ પત્ની રામનું ભજન કરતા હતા ને તેથી અયોધ્યામાં દશરથ રાજાનો જન્મ નહોતો. એ રામ કયો હોય છે? ભજન છે ને આખું છે. આપણે હજી ભજન સુધી પહોંચ્યા જ નથી, કારણ કે ભજનમાં આપણે બે છે, આપણા ભજન નથી બે હતું. એ માથાકૂટ છે. અને ભજન જો માલિકોર બે જાય મેળ પડી જાય એવું છે. એક બેન હતા ને બાજુના ગામમાં, કથા બેઠી હતી. એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું. એનો ઘરવાળો કે જા ને હા સુધી નિરાય જા. યા બેન આજે આવ્યા ને, ઘરવાળાએ પૂછ્યું કે કથા સાંભળવા ગઈ હતી? કે હા. બાપુ હું વાંચતા હતા? એ કે માંડવા માંડવા માંડવા, કેટલા બધા માંડવા. કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે જેટલું બધું રાંધેલું, કેવડા કેવડા તેપેલા, જેટલું માણા ખાય. એ કે પણ બાપુ હું વાંચતા હતા? એ તો કે મોટા મોટા ટીવી ને મોટા મોટા ટીરિયા, મોટા મોટા સગડોળ ને. એ કે પણ હું તને પૂછું છું બાપુ હું વાંચતા હતા? એ કે એટલા બધા માણસ થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી. નથી લાગતું આપણે હજી બહાર બહાર રખડતા એવું નથી લાગતું? આમાં ઉતરવાની જરૂર છે. અને ઉતરી ગયા ને બાપુ, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. શબ્દ જો વાગી જાય ને તો મેળ આવી જાય એવું છે. ઈ શ્રીબાઈ કુંભાર નિભાડો પેટાવી દીધો. બિલાડી બહાર આટા મારે છે, બચડા અંદર આવી ગયા. રામ 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 કરે છે. રાત્રિનો સમય છે, પ્રહલાદ ચોકી કરવા માટે નીકળ્યો છે. એને સાંભળ્યું. એ કે અત્યારે આ કોણ બોલે છે? અંદર ગયો. બે માણા ભજન કરતા હતા. કે શું તમે આ કરો છો? એ કે અમે ભગવાનનું ભજન કરીએ. કે ભગવાન તો મારા બાપા છે. તમારા બાપા નથી, કે આ રામ છે ને એ ભગવાન છે. તો કે પણ છે શું? એ કે આમાં બિલાડીના બચ્ચા આવી ગયા છે ને અમે અગ્નિ પેટાવી દીધી છે, એટલે એ રામ આવે તો જ આ બચ્ચા બચે. તમારા બાપાની તાકાત નથી. ઈ કે નિભાડો ખોલવાનો ક્યારે? ઈ કે કાલ. ઈ કે હું આવ્યો પેલા ખોલતા નહીં. અને વિયો ગયો. હવારમાં બાપુ રાહ જોઈને બે ના કાળજા થડાક ઉથડાક થાય. બાપુ અગ્નિ લોટા ઓગાળી નાખે. એમાં બચા કેમ જીવે? શ્રીબાઈ વિચાર કરે, મારા નાથ આજ અમારું ધડથી મસ્તક જુદું થઈ જાય. અમે તારું ભજન દિલથી કર્યું છે. જો આમાં બચડા જીવતા રહે તો જ અમારે આ દુનિયામાં જીવાય, નકર આ અમને જીવવાનો દે ને અમારું કઈ સાંભળે નહીં. પ્રહલાદ આવ્યો. એ કે ક્યારે ખોલવાનો છે? કે બસ તમારી જ રાહ જોતા હતા. મીડિયા ખોલવા આમ ખડક આડું કરીને ઉભો તો ભાઈ. એને ખબર હતી કે અગ્નિમાં કોઈ દી જીવે જ નહીં. એ છેલ્લા 2-3 માટલા રહ્યા અને એમાંથી બચડા બાપુ ઠેકી નીકળ્યા. અને ત્યાંથી પ્રહલાદે વળાંક માર્યો કે મારો બાપ ખોટો છે, પણ આ કંઈક રામ છે, કંઈક જુદો છે. બાપુ ત્યાંથી એને ભક્તિ લાગી. અને ત્યાંથી બાપુ શ્રીબાઈને કીધું કે તમે મારા ગુરુ બનો, તમે મને આનો ઉપદેશ આપો. ત્યાંથી બાપુ ગુરુ શિષ્યનો નાતો ચાલુ થયો. અને ઈ શ્રીબાઈ બાપુ મળ્યા પછી પ્રહલાદે, તમે જોવો ને તો પાઠની પરંપરા પહેલી પ્રહલાદે કરી આ ધરતી ઉપર. પહેલા યુગમાં પાઠ પહેલા પ્રહલાદે કર્યો. પાઠની ખબર જ નહોતી. તમે વિચાર કરો તો પ્રહલાદે પાઠ કર્યો તો એના ગુરુ શ્રીબાઈ બાપુ એની પાસે શું હોય છે? કર્મની ગતિ બાપુ હજી કોઈ સમજી જ નથી. કે વાતો બધા ભલે કરતા હોય, અને તમે સમજી કે હોય મને કહેજો. કર્મે લખ્યા કરતા કોઈ દી સઠી ના સુકે નહીં, હુનર કરો હજારી આખેર આડા ફરે એવું કહે છે બધા. પણ હું એમ કહું કે આ ભક્તિ કરે એવડા દુઃખી છે, દુનિયાના રોલ કરે સુખી છે. શું કરવાનું? આપણે રોલ કરવા એવું નથી કહેતો હું, પણ એવડા સુખી છે તો આપણે શું સમજવું? આનું નામ લેવું કે ન લેવું? બધી માથાકૂટ વાળું તો છે. રામ જેવા રામને આપણે રામજી મંદિર બનાવો, ગામમાં મૂર્તિ પધરાવે, દીવા અગરબત્તી કરે, 14 વર્ષ એમને વનમાં રખડવું પડ્યું. આ નજરની સામે દાખલા. મિથિલા નરેશની દીકરી બાપુ માં ભગવતી સીતા લગ્ન નહોતા થયા ત્યાં સુધી બાપુ એક દિવસ બાપુ એનો દુઃખનો નહોતો હોઈ ગયો. અને લગ્ન કરીને આવ્યા ને અયોધ્યાના મહારાણી બન્યા ને, આ દુનિયા છોડીને ગયા ત્યાં સુધી એને એક દિવસ સુખનો ન હોઈ ગયો. એ દીકરીનું શું કરમ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો ગુનો શું હતો બધાને ખબર છે. શું આ દીકરીનું કરમ હતું?
થઈ થાવીને થાશે. બાપુ તમે વિચાર તો કરો, અખિલ બ્રહ્માંડના વિશ્વનું જેને રચના કરી હોય, તમારું અને મારું આખા વિશ્વનું જેને સર્જન કર્યું હોય, અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા, એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. ભીલના બાણથી અખિલ બ્રહ્માંડના માલિકને વીંધાવવું પડ્યું, તો એનું શું કરમ હશે? થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ શેલે બાણની પથારીમાં હોવું પડ્યું. બોલો એનું શું કરમ હશે? આપણે કેટલાના બૂસ માર્યા આપણે નહીં જોવું પડે? તમે વિચાર કરજો, ભીષ્મ જેવા યમના દૂત આવે, એને લેવા માટે આવે ને યમના દૂતને એમ કે અત્યારે તું વ્યો જા, 6 મહિના પછી આવજે. પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ એને શેલે બાણની પથારીમાં હોવું પડ્યું. આપણે એના જોડાની રજ નથી, રજ. ગંગા જેવી માં જેની જનેતા અને કુરુક્ષેત્રના મેદાનમાં અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે ઈ ભીષ્મ આમ આવીને ઉભા રહ્યા ને. પાંડવના પક્ષમાં કૃષ્ણ પરમાત્મા હતા અને કૌરવના પક્ષમાં ભીષ્મ પિતા હતા. અને ભીષ્મ દાદા આમ રથમાં હતા ને સામે કૃષ્ણને જોયા ને, એટલે કૃષ્ણને કીધું, કૃષ્ણ તમે જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ દી હારે નહીં, મને બધી ખબર છે, પણ આ દુર્યોધનનું અનાજ ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. કૃષ્ણ કહે છે કે ના દાદા, આ તો તમારા ભાઈઓનો મામલો છે, હું તો અર્જુનનો રથ હલાવનાર સારથી છું, મારે કઈ હથિયાર ઉપાડવાના નથી. અને એ વખતે ભીષ્મ મનોમન વિચાર કરે છે, એ કે બીક તારી એકની જ લાગે છે ભાઈ, કે આમાંથી કોની તાકાત છે કે મને કોઈ હરાવી શકે? કૃષ્ણ પરમાત્માને કહે છે કે તમે હથિયાર ન ઉપાડો એવું કોઈ દી બને નહીં. અને કૃષ્ણ પરમાત્માએ આમ પ્રતિજ્ઞા કરી કે ગમે એવું યુદ્ધ જામ્યું હોય, ગમે એનો વિજય થાય, હું હથિયાર નહીં ઉપાડું, એમાં પ્રતિજ્ઞા કરીને. અને એ જ વખતે બાપુ ભીષ્મે પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય, જો હથિયાર ન ઉપડાવું ને તને, તો હું ભીષ્મ નહીં લખું, અહીંયા લખી લઈ જઈ. કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે એવો સમર્થ પુરુષ વિચાર તો કરો. એને શેલે બાણની પથારીમાં હોવું પડે. એને જો કરમ ન છોડે આપણને છોડે?